નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 3/3/2026। તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્તિ પામેલ 67થી 84 વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે 6:30 થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું થઈ છે આ મોટી જાહેરાત, જેને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓમાં ફિક્સ મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો સમાવેશ થાય છે। તો તેઓ કહે છે કે કર્મચારીઓના ફિક્સ મેડિકલ ભથ્થામાં 20 ગણો વધારો થવો જોઈએ। તો આ વિશે વધુ સમાચારમાં આપણે જાણીશું। તો ખાસ કરીને 8મા પગાર પંચની જે સંદર્ભની શરતો છે તેમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફએમઓમાં વધારો કરવાને લઈને ઘણા કર્મચારી અને પેન્શનર સંગઠનો માંગણી કરી રહ્યા હતા। તો તેઓ કહે છે કે કર્મચારીઓના જે ફિક્સ મેડિકલ એલાઉન્સ છે તેમાં 20 ગણો વધારો થવો જોઈએ। તો આ બાબતે શું સરકારે પ્રત્યુત્તર આપ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો। તો જેમ જેમ 8મા પગાર પંચનું કામ આગળ વધી રહ્યું છે તેમ તેમ કર્મચારીઓમાં અપેક્ષાઓ પણ વધી રહી છે। તો હવે આ પ્રક્રિયાઓ વચ્ચે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે। તો હકીકતમાં તાજેતરમાં કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ તેમની માંગણીઓમાં ફિક્સ મેડિકલ ભથ્થામાં 20 ગણો વધારો છે તે રજૂ કર્યો છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો એફએમએ કેટલું હોવું જોઈએ, એટલે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ કેટલું હોવું જોઈએ। તો સરકાર સમક્ષ એક પ્રસ્તાવમાં પણ મૂકવામાં આવ્યો હતો કે ફિક્સ મેડિકલ ભથ્થું દર મહિને ₹1000થી વધારીને ₹20,000 પ્રતિ માસ કરવામાં આવે। તો ખાસ કરીને એવા કર્મચારીઓ અને પેન્શનરો માટે જેઓ સીજીએચએસ નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવતા વિસ્તારોમાં રહેતા નથી। તો ગયા વર્ષે જાન્યુઆરીમાં સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી ત્યારે કર્મચારી યુનિયનોએ સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી। તો નાણાં મંત્રાલયે રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મશીનરીના સ્ટાફ પક્ષ પાસેથી સંદર્ભની શરતો પર સૂચનો પણ માંગ્યા હતા। તો સ્ટાફ પક્ષે તેના મતે તેમની ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ છે જેનો અંતિમ ટીઓઆરમાં સમાવેશ કરવામાં આવ્યો નથી। તો તેમણે ફિટમેન્ટ ફેક્ટર, ઓપીએસની પુનઃસ્થાપના અને તબીબી સુવિધાઓ જેવા અનેક મુદ્દાઓ પર કોઈ માહિતી આપી ન હતી। તો જનસત્તાના સહયોગી ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર આ માંગણીઓના ચાર્ટરને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા 25 ફેબ્રુઆરીથી રાજધાનીમાં એનસીજેસીએમ ડ્રાફ્ટિંગ કમિટીની એક અઠવાડિયા લાંબી બેઠક દરમિયાન છે તે શરૂ થઈ હતી। તો આ ડ્રાફ્ટમાં આશરે 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લગતી ઘણી માંગણીઓ છે તે સામેલ છે। ત્યારબાદ વાત કરીએ તો એફએમએ વધારવા પર યુનિયનોએ શું કહ્યું હતું। તો નોંધનીય છે કે આમાં સૌથી વધુ ચર્ચાસ્પદ માંગ જે નોન સીજીએચએસ વિસ્તારોમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ ભથ્થાને ₹1000થી વધારીને 20,000 પ્રતિ માસ કરવાની માંગણી છે તે કરી હતી। તો કર્મચારી સંગઠનોના મતે વર્તમાન મેડિકલ ફુગાવાને ધ્યાનમાં રાખીને ₹1000ની વર્તમાન રકમ ખૂબ ઓછી છે। તો યુનિયનો દલીલો પણ કરે છે કે આરોગ્ય ખર્ચમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેથી મેડિકલ ભથ્થાને તે મુજબ ગોઠવવા જોઈએ। તો ખાસ કરીને જ્યારે પણ પેન્શનર નિવૃત્ત થતા હોય ત્યારે દર મહિને તેને ₹1000 મેડિકલ એલાઉન્સ છે તે આપવામાં આવતું હોય છે। તો હાલના સમયમાં ₹1000 મેડિકલ એલાઉન્સ તે નાનું એવું બિલ જો ચૂકવવામાં આવતું હોય મેડિકલનું તો જ પૂરા થઈ જતા હોય। તો યુનિયનો છે તે દલીલ કરે છે કે આરોગ્ય ખર્ચમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે, તો તેના લીધે મેડિકલ એલાઉન્સ તે મુજબ છે તે ગોઠવવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અંગે વધુ ચર્ચા થઈ।
તો હવે કર્મચારીઓની નજર 8મા પગાર પંચના જે TOR છે તેના પર છે. જો સરકાર FMA વધારીને ₹20,000 કરવાની માંગ સ્વીકારે છે તો તે કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થશે. તો ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે, પરંતુ ભૂતકાળના દાખલાઓને ધ્યાનમાં લેતા આ સંખ્યા કર્મચારીઓની મૂંઝવણ પેદા કરી શકે છે. તો ઘણા સરકારી કર્મચારીઓ માને છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 2.5 અથવા 2.8 થાય છે તો તેમના પગારમાં 150% કે તેથી વધુનો વધારો થશે, પરંતુ આ સાચું નથી મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.